અરે વહુ બેટા હજુ તો સૂતી છે. સુરત તો માથા ઉપર આવ્યો. હવે ઉઠો, ઉભા થાઓ. આવો આળસુ ક્યાંથી રહેશો? અરે મારો દીકરો આવી આળસુ વહુ ક્યાંથી લાયો? તે ઊંઘમાંથી ઊભી જ થતી નહીં. એ વહુ ખેતરે જવાનું, ઉઠો. ઉઠવું તો પડે ને વહુ, ખેતરે જવાનું બેટા. પણ સૂરજ માથા ઉપર આવ્યો તો વાવણી કરવાની કે નહીં કરવાની? તો વાવણી નહીં કરીએ તો ખાશું શું? હમણાં પણ ક્યારે જશું? હમણાં હા તે હવે વેડો બૂમો તો પાડવી પડે હો બેટા. બૂમો ન પાડીએ તો આપણી જિંદગી ના ચાલે. એ હું ઘેર છું, દરવાજો ન વાંકી. તું ખેતર જા, હું આવું છું તારી પાછળ પાછળ. આટલું કોમ ચાણ કરી દઈશ. મારા બાપાએ ગામડામાં નાખી મારી જિંદગી બગડી. બાપા આખી જિંદગી ભેંસનું કામ કરી કરીને થાકી જવાય. ઓ મહેનત કરાવતું નહીં ને આ કોમ. આટલું કોમ ચાણ કરી દઈશ. મારા બાપાએ ગામડામાં નાખી મારી જિંદગી બગડી. બાપા આખી જિંદગી ભેંસનું કામ કરી કરીને થાકી જવાય. ઓ મહેનત કરાવતું નહીં ને આ કોમ ચોર છે. મારી એકલી ના માથે બધું કોમ નાખ્યું. ઓને તો કરતા ચોર આવો આખો દાડો અહીંથી અહીંથી ભટકવું છે. અહીંથી હોય અહીંથી હોય કરે છે. હવે ઓને સમજ્યા નહીં તો હા હોય શું કોમ નહીં. હાય થાકી જો, ઘડીક આરામ કરું. અરે વહુ બેટા કરાતી છે. કોઈ બાપ ગોતર માં જોયું કે નહીં જોયું? તમારા બાપ ને શીખવાડ્યું કે નહીં શીખવાડ્યું? પણ તમે વેતી હરખું વાવશો તો કઈક વાવણું થશે. વાવણું થશે તો તમે દોણા ભેગા. પણ બા તમારા છોકરાને કેવું તું નિંદા કામ કરતા ચોર આવો તો બધું હું એકલી ના મારો છોકરો તો ડાયો છે. પણ તમે આવી ચોથી તારી માં જાણી કરવાનું પછી વાવણી કરવા વાળવાનું બધું કરવું પડે. તમારો પેટ વિસ્તાર પડ્યો. તમે શું બા આટલું કામ કરું તો તમે કચકચ કરો. તમે કરો છો તે કોઈ મારા માટે થોડું કરો છો, તમારા છોકરા માટે ન ચાલે. તમારા શું બા તમે આખો દાડો કચકચ કરો તો તું લો કામ કરું
તું કોમ બધું કરો, વાત સાચી, તમારા છોકરાને તો કરો, મારે નહીં કરવું. પણ તારા માટે તો કરવાનું, કાંઈ નહીં. આ તારા છોકરા માટે કરવાનું, અમે અમારા છોકરા માટે ન કર્યું. પાછું ખેતરનું એમ કામ, નહીં. ભેંસોનું કામ બધું. તમને ખબર ના પડે? આ શું તમે હોળી માંડી છે વહુ સાસુએ? અરે બહુ સાચું, તમારે અરે દરરોજ ખેતરનું દરરોજ તો તમારા કરવું નામનો પડે, ઝઘડો. તમને જોર આવે એટલે. વહુને કહું તો બાને ખોટું લાગે, અને બાને કહું હોળી માંડી છે વહુ સાસુએ. અરે બહુ સાચું, તમારે અરે ખેતરનું દરરોજ તો દરરોજ કરવું તમારા પડે, નામનો તમને ઝઘડો. જોર આવે એટલે. વહુને કહું તો બાને ખોટું લાગે, અને બાને કહું તો તમને તમારે ખોટું જાતે લાગે. કરવું પડે, ખેતરનું અરે કામ બેટા, કરવાનું આવે. પણ હું મને ગોળતી નહીં. એક બોલી જાય પછી જ બીજે બોલો. બેટા હું કઉ છું વહુ ને, પણ વહુ મારું કેવું વાપરતી નહીં, મને હોમી થઈ જાય છે અને વડ વડ કરે છે. હું શું કરું દીકરા, બોલ. અરે બા, આ કાયમ તમારો ઝઘડો. અરે કોક દિવસ આ ઘરમાં નવા જૂની થશે, કદાચ બૈરું કંઈક કરશે, કાં તો તમે કંઈ કરશો, તો હું તો માં વગર રહીશ અને મારા બૈરા વગર પણ રહીશ. હું આટલું આટલું કામ કરું તો તમે મને હેરાન કરો. શું કરવા બા આવી રીતના રોજ હેરાન કરે પાલવા? કચરા વાળવાના, પોતા કરવાના, વાહન ધોવાના, ખેતર ખેતર વાસીદા કરવાના, ખેતરમાં આવવાનું કામ બધું મારે એકલીને કરવાનું. એ બોન શું હા તમારે? પણ કામ તો અમને થોડું કરવું પડે ને. મારી બા કે આમ કર્યું નહીં, મારી આમ વાત કર્યું સાંભળો. નહીં, આમ કર્યું, તેવું કર્યું, મારી વાત સાંભળો, હું તમને કહું, તમે બધા ઘરના છો, તમે છો, તમારી હાહુ છે, તમારો ઘરવાળો છે, તમારા જણા છોકરો છે, તમે આવી જ બાત છો તો આ ખેતરમાં સારું અનાજ નહીં ઉગે. મારી બૂન, મારી વાત સાંભળો પેલા, પછી બીજી વાતો કરો. કે મારો જો કોઈ ભૂડો નહીં, અમે આ ઘરે મેં નહીં કાઢ્યા. તમારા ખેતરમાં સારું અનાજ લે, મારા ખેતરમાં જો કેવું લીલું સ્તંભ મૂક્યું હોય, બરોબર? એટલે તમે જેવું તમે ખેતરમાં બાંધશો ને તો તમારા અનાજમાં કોઈ હરાવાટ નહીં આવે, અને રોજ રોજ બાંધવાનો છો તો તમારા છોકરાને ખોટા સંસ્કાર પડશે હતો. બરોબર? અને સોના મના ઘર ભેગા થો. પતી ગયું ભાઈ? અને આ સોના મના બાજુ ત્રણ જણા ઘરમાં અમે આખી જિંદગી કાઢી. વાપરો એટલે જેવું હોય એવું નિભાવી લો. મા બાપે પડે તો મા બાપની ઇજ્જત રાખો. હવે જમણા તમે એમને સમજાવો, એ કામ કરતા નહીં, કામ બધું મારે એકલીને કરવાનું. હું બધાને સમજાવી દઉં. એમને કેવું પડે ને બા બોલ બોલ કરે આટલું કામ કર્યું. હું તમારા ઘરના બધા બા, તમારા છોકરાને બહુ એટલે તમારે છોડી કહેવાય. બરોબર? એટલે તમારે મગજમારી નહીં કરવાની. વાવશે એ અને વલણ છે એ. પણ આપણે મારે સાંભળો, આપણે ખાવું છે અને પીવું છે, હવે આપણે કોઈ ચિંતા કરવી નહીં. બરોબર? હું તમારા છોકરાને સમજાવી દઉં. હું તો વહુને એમ કઉ છું ભાઈ, કે તમારું ઘર છે, તમે કરો. કાલ તમારો વિસ્તાર મોટો થશે. અમે અમારા છોકરા માટે ઘણું ભેગું કર્યું, હવે તમે કરો. વસ્તી વાતો કરે એવું તમે ન કરશો. બાની વાતે સાચી જ છે ને. પણ એમ નહીં, બહુ ના કે તો દીકરા ના કેવું પડે. આ દીકરાને કહીએ ભાઈ, જો હવે તમારે વહુ લાયા, હવે તમે હા ને તમારા માને કીધું, તમારા વહુને કીધું, હવે તમે હંપીને કામ કરો. ખેતરમાં તો 2 દોણા ભારશો ને 2 પૈસા ભારશો. છોકરો મારો આખો દાડો મજૂરી કરે અને ઘેર પછી બૈરાનું શું કામ કરાવે? બૈરું તો ઘર લઈને બેઠું તો બૈરું ઘરનું કામ જ કરે ને. આદમી કમાઈને લાવે એટલું થોડું હોય, બૈરું તો આગળ આવે. કોકના વાદે આપણે ન ચડવાનું હોય ભાઈ. છોકરો બચારો કને કે માને કેતો ઉપાધિ ને વહુને કેતો ઉપાધિ. છોકરાને તો હુડી વચ્ચે હોપારી છે. ભાઈ હવે તમે આમાં રોજ ઝઘડા કરશો ને તો ગોરાના પાણી સુકાઈ જાય. આ મારું શેતર જો લીલું સમ છે ને, અહીં વાત જ નહીં. છોકરા ગયા તમે કરો એમ ખરો બાપા. બરોબર? એટલે સમજીને બધું કરો. બરોબર? આ લડવામાં કઈ મજા નહીં. લડેમ લાડવા ના હોય તો તમારે કોઈક લીલું ભારશે, 2 પૈસા ભારશે. સારું, તમે કહો તેમ. હવે તો નહીં, હવે તમારી માથે. બરોબર? હા, અમારી આ તમને બધાને હાથ જોડું. અમારી આબરૂ રાખો બાપા. આ ધોરા આયા હો. અને ઘરનું માહિતી કેતું હોય તો તમારા માટે કેતું હોય. સારું, હવે અમે બધા હળી મળીને રહીશું અને તમારી વાત અમને ગાડે ઉતરી જઈને અમે હળી મળીને રહીશું. હળી મળીને રહો અને હંપીને રહો. હળી મળીને હવે રહીશું. હંપીને રહીશું, બરોબર? અને ભેગા બધા કામ કરીશું. હો? કંપની લેજો. બરોબર? ચલો બા. કશું કરો. ચલો બેટા, ઘર ભેગા ચલો બેટા, રોટલા ભેગા સૌ ઘેર થઈ. અને હવે લડતા નહીં અને હંપી લેજો. ઓ એડા કઢાય છે. જો એડા કેટલા કઢાય, મજૂર બધું કેટલા બધા આવે જો. આ તો થોડું કેવું પડે આપણે. તો પણ રે રે જવાનું નહીં, હવે ઘેર બેસી રહેવાનું. હવે વાત મેલો હવે. કોઈ બહુ લાગે છે. ભાઈ કટ કરી દો. તમે બધા ઘર ભેગા થાવ, હું એડા ચાલે ને હા, ઘરે. તો મજૂરનો ઓટો મારતો આવું. હો
અમારી ચેનલને નામ છે સુરેશભાઈ કડી. સાસુ વહુને સમજવા લાયક છે. અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, જોવાનું ભૂલશો નહીં. શું કરો? સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને તમને ગમે ને તો લોકોને મોકલો, અને અમારી ચેનલને રેગ્યુલર જોતા રહો. આવા વિડીયો આવતા રહેશે.